श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। હવે આજે આપણે જોઈશું મોક્ષદા એકાદશી. ધનુર્માસ એનું આપણે ટૂંકમાં જોયું. હવે માગસર સુદ એકાદશી, જેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. પ્રભુએ ગોકુલમાં પ્રથમ પૂતના, અધાસુર, બકાસુર, તૃણાવર્ત, પછી ધેનકાસુર, દાવાગ્નિપાન, કાલિય દમન વગેરે શત્રુ રૂપે આવેલા જેટલા પણ બધા અસુરો હતા એ બધા જ અસુરોનો નાશ કરીને કેટલાકને મોક્ષ અને કેટલાકને ઉત્તમ ગતિ આપી હતી. પ્રભુ પૂર્ણ સ્વરૂપે પ્રકટ થયા અને પોતાના પ્રમેય બળથી દૈવી જીવોનો ઉદ્ધાર કરે છે, પરંતુ પશુ પક્ષી, અધર્મીઓ, પાપીઓ અને અસુરોને મોક્ષ આપે છે. એટલે જ્યારે અધાસુર, બકાસુર વગેરે અસુરો અને પૂતના ગોકુળમાં બાળકોનો સંહાર કરવા આવી તો પ્રભુએ પૈપાન કરાવ્યું, એટલે પૂતનાએ પ્રભુને પૈપાન કરાવ્યું. ત્યારે પ્રભુએ તેના પ્રાણ ચૂસીને તેને ઉત્તમ ગતિ આપી. અને તે જે દિવસ હતો એ માગસર સુદ એકાદશીનો દિવસ હતો. એટલે આપણે તેને મોક્ષદા એકાદશી આ નામે ઓળખીએ છીએ. અધાસુર વગેરે દૈત્યોનો નાશ કરી મોક્ષ કર્યો. આથી માગસર સુદ એકાદશી મોક્ષદા એકાદશીના નામથી પ્રસિદ્ધ થઈ. પ્રભુએ વ્રજમાં પ્રકટ થઈ જે લીલાઓ કરી તે સર્વના ઉદ્ધાર માટે જ કરી છે. અને તેમાં મુખ્યત્વે ગોપીજનો, ગાયો, ગોપો, માતા યશોદાજી અને સ્વામિનીજી સાથે બધી લીલાઓ કરી છે. જો કે પૂતના જેવી દુષ્ટ ભાવનાવાળી વ્યક્તિ અને તેવા જ અસુરોને આકરી શિક્ષા અને દંડ કરવા પ્રભુ સમર્થ હોવા છતાં પણ ઉત્તમ ગતિ અને મોક્ષ આપ્યો છે. કારણ કે સર્વનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી પ્રભુનો પ્રાદુર્ભાવ થયો છે. આ પ્રમાણે પ્રભુનું પ્રાકટ્ય અને અનેક લીલા દૈવી જીવો અને માનવ જાતિ માટે આદર્શરૂપ થઈ છે. જેમ કે પછીથી પ્રભુએ મથુરા અને દ્વારકામાં કંસ, જરાસંઘ, શિશુપાલ ઇત્યાદિ સાથે સંગ્રામ પણ કર્યો અને પછી અસુરોનો સંહાર કર્યો અને મોક્ષ આપી ભૂમિનો ભાર ઉતાર્યો. આવી રીતે આ મોક્ષદા એકાદશીનું મહત્ત્વ છે. ત્યાર પછી આવે છે બલદેવજીનો પાટોત્સવ અને શ્રીનાથજીમાં જે 56 ભોગ કરવામાં આવ્યો હતો એની વાત. તો પ્રતિવર્ષ માગસર સુદ પૂનમના દિવસે શ્રીનાથજીમાં 56 ભોગ આરોગાવવામાં આવે છે. પ્રથમ 56 ભોગ શ્રી ગિરધરજીના મનોરથ સ્વરૂપે શ્રી ગુસાઈજીએ સંવંત 1614 કે 15ની વચ્ચે પ્રભુને આરોગાવ્યો હતો. અને એ ઉત્સવ આજ સુધી એવી જ રીતે દર વર્ષે એ જ ભાવનાથી કરવામાં આવે છે. સારસ્વત કલ્પની એ ગાથા છે કે પ્રથમ 56 ભોગ સારસ્વત કલ્પમાં શ્રી વ્રજ રત્નાઓએ રસિકરાયજી શ્રી નંદકુમારને શ્રી ગિરિરાજજીની નિકુંજમાં આરોગાવ્યો હતો. આ આરોગાવાના મૂળ અન્નકૂટનો તે સમયનો ઇન્દ્રયાગનો પ્રસંગ છે. એટલે કે ઇન્દ્રની પૂજા બંધ કરાવીને અને પછી ત્યાં જે અન્નકૂટ થયો હતો એ મુખ્ય કારણ એના પાછળનું છે. અને વ્રજભક્તોએ એ રીતનો અન્નકૂટ કર્યો હતો. અને જ્યારે વ્રજભક્તોને ખબર પડ્યું કે આ પ્રભુ સ્વયં જ આ બધું આરોગાવે છે, ત્યારે એ લોકોને થોડુંક આમ સંકોચ એમ થયું કે અરે આ પ્રભુ આપ જ કરવાના હતા તો અમે તો આના કરતાં પણ વધારે સુંદર સુંદર ઉત્તમ સામગ્રી બનાવી હોત. એટલે એ રીતે શું વ્રજભક્તો શું કહે છે કે હે કૃપાસાગર, જો આપ જ આ અન્નકૂટ આરોગવાના હતા તો પ્રથમથી જ અમને કેમ ન જણાવ્યું? અમે આનાથી અધિક કંઈક સામગ્રીઓ આપના માટે સિદ્ધ કરી લાવત. અમારા હૃદયની વાત તો મનમાં જ રહી ગઈ. આપ ક્યારે એ પૂર્ણ કરશો? તો શ્યામ સુંદરે વચન આપ્યું કે જરૂર તમારા હાથથી અન્નકૂટથી પણ વધારે અધકેરો એવો 56 ભોગ હું આરોગીશ. ત્યારબાદ શ્રી ગિરિરાજજીની કુંજમાં મુખ્ય વ્રજ સીમંતીઓ, સખીઓ એ લોકોએ બધાએ પોતાના હસ્તેથી 56 ભોગ શ્યામ સુંદરને આરોગાવ્યો હતો. અને આ મનોરથ માત્ર 56 મુખ્ય સખીઓએ જ કરેલો છે. અને તેમને તે સમયે
જુદા જુદા રૂપ ધારણ કરેલા છે. 56 સખીઓમાંથી 9 નંદ, 9 ઉપનંદ, 6 વૃષભાનુ અને 8 સખા મળીને 32 સ્વરૂપો સખીજનોએ લીધા હતા. અને ત્યાર પછી જે બાકીના રહ્યા એ 24 નવનંદ, 9 ઉપનંદ તથા 6 વૃષભાનુની કુલ 24 પટરાણીઓ બન્યા. આ રીતે કુલ 56 સખીઓએ એકત્ર થઈ આ 56 ભોગ પ્રભુને આરોગાવ્યો. આવી રીતે આ 56 ભોગની લીલા ત્યારથી અલગ અલગ સમયથી અલગ અલગ ભાવથી થાય છે. અને આ વ્રજ કમલાકાર છે એના પાછળનો પણ એક અલગ ભાવ છે, એ આવતા વિડીયોમાં આપણે જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.